મનુષ્ય માત્રમાં 3 શક્તિઓ રહેલી હોય છે. સૌથી પહેલી શક્તિ કોઈ પણ કાર્યને કરવું, બીજી જાણવું અને ત્રીજી માનવું. દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે કોઈ પણ કાર્યને કરે. મારે નથી કરવું અથવા તો કાર્ય કરવા ઈચ્છતી નથી એવું નથી કહેતી. દરેક વ્યક્તિ કોઈ પણ બાબતને જાણવાની ઈચ્છા ધરાવતી હોય છે. હું જાણવાની ઈચ્છા નથી ધરાવતી અથવા તો મારે જાણવું નથી એવું નથી હોતું. અને ત્રીજી બાબત મેં શક્તિ કીધી એ મુજબ માનવું. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું માનું અને મારી ઈચ્છા છે કે હું આ બાબતને માનું. પરંતુ એ કોઈ પણ કાર્યને કરવું, જાણવું અને માનવું, આ ત્રણેય બાબતની સાથે, ત્રણેય શક્તિઓની સાથે જો યોગને જોડી દેવામાં આવે તો તે મુક્તિ આપનારું સાબિત થઈ જાય છે. જેમ કે કોઈ પણ કાર્યની સાથે યોગને લગાડી દેવામાં આવે તો તે કર્મયોગ બની જાય છે. કોઈ પણ જાણવા જેવી બાબતની સાથે યોગને લગાડી દેવામાં આવે તો તે જ્ઞાન યોગ બની જાય છે. અને કોઈ પણ માનવા જેવી બાબતની સાથે યોગ જોડી દેવામાં આવે તો તે ભક્તિ યોગ બની જતો હોય છે. મતલબ મારો એ છે મિત્રો કહેવાનો કે આપણા કાર્ય માટે તો હર હંમેશા આપણે તત્પર રહેવાનું જ છે, પરંતુ જરૂર પડે અન્ય વ્યક્તિ માટે કાર્ય કરવા પણ હર હંમેશ તત્પર રહેવું જોઈએ. અને બીજી વાત મેં કીધી જાણવાની, તો આપણી અંદર જે કંઈ પણ સુષુપ્ત શક્તિઓ રહેલી છે, જે પણ કંઈ અન્ય શક્તિઓ રહેલી છે તેને જાગૃત કરી અને તેને જાણવાની તત્પરતા ધરાવવાની છે. અને આસ્થા, શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ સાથે પરમાત્મામાં પૂર્ણતઃ માનવાની જરૂર છે. તો આવા સદવિચાર સાથે થેન્ક યુ સો મચ.